નમસ્કાર મિત્રો, ગુજરાત ઉપરથી હજી વાવાઝોડાનો ખતરો ટળ્યો છે ત્યાં ફરી એકવાર ગુજરાત ઉપર નવી સિસ્ટમ આવી રહી છે. અને મિત્રો, ગુજરાત ઉપર જે વાવાઝોડું બન્યું હતું તેની ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે નુકસાન કર્યું છે. અને આ વાવાઝોડાના કારણે ઘણા ભાઈઓના ખેતી પાકો સાવ નિષ્ફળ થઈ ગયા છે. ત્યારે આ વાવાઝોડું અત્યારે ઓમાન દેશ તરફ ગયું છે અને ઓમાનમાં તબાહી મચાવી રહ્યું છે. ત્યારે આ બધા વચ્ચે ફરીથી એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે અને ગુજરાત તરફ આવી રહી છે. મિત્રો, બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બની હતી તે અત્યારે મજબૂત થઈ અને ડિપ્રેશનમાં ફેરવાઈ છે અને મહારાષ્ટ્રના ભાગો સુધી પહોંચી છે. અને મિત્રો, આ સિસ્ટમના ટ્રેક વિશે વાત કરીએ તો આ સિસ્ટમ રાજસ્થાન અને ગુજરાતના ભાગો સુધી આવશે, જેને કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. તો ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તેના વિશે માહિતી મેળવીએ. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગરમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. તેમજ મિત્રો, મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આ સિસ્ટમ દરમિયાન જોવા મળશે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં હળવો મધ્યમથી અમુક સીમિત વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે. કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં આ સિસ્ટમ દરમિયાન હળવો મધ્યમ ઝાપટારૂપી વરસાદ જોવા મળશે. અને મિત્રો, સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં આ સિસ્ટમ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે અને બાકીના વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળશે. એટલે મિત્રો, 2-3 દિવસની વરાપ બાદ ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે. તો આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો. તેમજ આવી જ રીતના હવામાનના પડે તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.